નમસ્કાર દોસ્તો, રીપી ઈ લર્નિંગ હબની અંદર આપ સૌનું ભવ્ય સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 12ની આપણે વાત કરી રહ્યા છીએ, ખનિજ અને શક્તિના સંસાધનો. આપણે બે પ્રકારના ખનિજોની વાત કરી, પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય. સંચાલન શક્તિના સાધનોની વાત કરી. હવે વાત કરી લઈએ ખનિજ સંરક્ષણ. ખનિજોનું સંરક્ષણ શા માટે જરૂરી છે? સૌથી પહેલા તો ખનિજોનું સંરક્ષણ એટલે શું? તો કે ખનિજોનો વ્યવહારિક ઉપયોગ. જ્યાં જેટલા પ્રમાણમાં જરૂર છે એટલા પ્રમાણમાં જ ખનિજનો ઉપયોગ થાય એને કહેવાય ખનિજ સંરક્ષણ. તો ખનિજ સંરક્ષણ માટે કયા ઉપાયો હાથ ધરી શકાય? તો કે ખનિજોના રક્ષણ માટે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ. તો એમાં પણ ખનિજોની બચત થઈ શકે. રિક્ષા CNG થી ચાલે એ યોગ્ય છે, કેરોસીનથી ન ચલાવાય. ટુ વ્હીલર ગાડી કેરોસીનથી ન ચલાવાય. એ ઇલેક્ટ્રિક વાહન બરાબર છે, એટલે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ. પછી ખનિજ મેળવવા માટે આધુનિકમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો, તો એનાથી ખનિજો વેડફાઈ જતા અટકાવી શકાય છે, ખનિજોનો બિનજરૂરી બગાડ અટકાવી શકાય છે. પછી રિસાયકલિંગ કરવાનું, પુનઃ ચક્ર એટલે રિસાયકલિંગ કરવાનું. એકના એક ખનિજોને પીગાળી અને એમાંથી ફરી પાછી બીજી વસ્તુ બનાવવાની. લોખંડને પીગાળીને બીજી વસ્તુ બનાવી શકાય, એલ્યુમિનિયમને ઓગાળીને બીજી વસ્તુ બનાવી શકાય, તાંબાને પીગાળીને બીજી વસ્તુ બનાવી શકાય. તો એ રીતે ખનિજોનું રક્ષણ થઈ શકે. એટલે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, કલાઈ એને ભંગારમાંથી મેળવી અને એને ઓગાળી અને એનો ફરીથી નવેસરથી ઉપયોગ થઈ શકે. ખનિજોના વૈકલ્પિક ઉપયોગો પણ વિચારવા પડે, કારણ કે ઘણા બધા ખનિજો છે એ ખલાસ થવાની તૈયારીમાં છે. કે ભાઈ ખનિજ તેલ છે, કોલસો છે, કુદરતી વાયુ છે, આ બધા ખનિજો આવનારા સમયમાં ખલાસ થવાના છે. તો એના વિકલ્પો શોધવા પડે. ઇલેક્ટ્રિક વાહનો માર્કેટમાં આવી ગયા. આવનારા સમયમાં કદાચ સૌર ઉર્જાની મદદથી ચાલતા વાહનો ભારતીય બજારોમાં જોવા મળશે. એટલે આવા વિકલ્પો શોધવા પડે. અને ઘણા ખનિજો લાંબા સમય સુધી ચાલી શકે એમ હોય તો એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. વીજળીને બદલે સૌર ઉર્જા વાપરીએ, તાંબાને બદલે એલ્યુમિનિયમનો ઉપયોગ કરીએ, પેટ્રોલને બદલે CNGનો ઉપયોગ કરીએ, તો એ ખનિજો એ લાંબો સમય સુધી ચલાવી શકાય. અને ઉર્જાના જે બિનપરંપરાગત સ્ત્રોત છે, જે અખૂટ છે, સનાતન છે, વર્ષો સુધી ખૂટવાના નથી, એનો ઉપયોગ વધવો જોઈએ. પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, આવા બધા જે શક્તિના સંસાધનો છે એનો ઉપયોગ વધારવો જોઈએ. તો આને કહેવાય છે ખનિજ સંરક્ષણ. પછી પરીક્ષા માટે ખાસ મોસ્ટ IMP સવાલ, પોષણક્ષમ વિકાસ અથવા ટકાઉ વિકાસ એટલે શું? તો કે પર્યાવરણની ગુણવત્તા જાળવી અને દેશનો વિકાસ કરવો, એને કહેવાય ટકાઉ વિકાસ. પર્યાવરણનું પ્રદૂષણ ન થાય એ રીતે દેશનો વિકાસ કરવો, એને કહેવાય ટકાઉ વિકાસ. એટલે પર્યાવરણની ગુણવત્તા જાળવવી પડે, કારણ કે ભવિષ્યની પેઢીને પણ પર્યાવરણની જરૂરતો પડશે. એટલે પ્રદૂષણ મુક્ત પર્યાવરણ જળવાઈ રહે એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. તો ટકાઉ વિકાસ માટે આપણે શું કરી શકીએ? પર્યાવરણની શુદ્ધતા જાળવવા માટે શું કરી શકાય? ખનિજોનો અનુમાનિત જથ્થો નક્કી કરી એનો આયોજનપૂર્વક ઉપયોગો વિચારવા જોઈએ. કે ભૂગર્ભની અંદર, પૃથ્વીના પેટાળમાં કયા ખનિજનો જથ્થો કેટલો છે એ થોડી જાણકારી મેળવી આયોજનપૂર્વક એનો ઉપયોગ કરવો. ઘણા ખનિજો નાશવંત છે, એનું નવીનીકરણ થઈ શકવાનું નથી, ફરી પાછા મળવાના નથી. તો એવા ખનિજો જે છે એનો ખૂબ એટલે ખૂબ વિવેકપૂર્ણ, કાળજીપૂર્વક, કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ખાસ જરૂરી અને અનિવાર્ય હોય એવા કામ માટે જ ખનિજો વાપરવાના. ખનિજોનું સંરક્ષણ એ ખનિજોની એક પ્રકારની બચત છે, એ ખ્યાલનો સ્વીકાર થવો જોઈએ અને ખનિજોની જાળવણી થવી જોઈએ. થોડી નકશાપૂર્તિની વાત કરી લઈએ કે ભાઈ કયા ખનિજો ક્યાંથી મળે. મેં તમને કીધું
કે કોઈ પણ પ્રકારનું ખનિજ એના વિશે તમને પરીક્ષામાં પૂછાય એટલે રાજસ્થાન અથવા તો કર્ણાટક આ બે રાજ્યની અંદર જ દર્શાવવાનો મોટા ભાગના ખનિજો રાજસ્થાન અથવા કર્ણાટકમાંથી મળે છે. છતાં અહીંયા આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. લોખંડ આપણને કર્ણાટકમાંથી પ્રાપ્ત થશે. પછી વાત કરીએ મેંગેનીઝ, તો મેંગેનીઝ છે એ મહારાષ્ટ્રમાંથી પ્રાપ્ત થશે. અહીંયા કર્ણાટક, મેંગેનીઝની અંદર મહારાષ્ટ્ર. તાંબુ છે એ મધ્યપ્રદેશ. પછી બોક્સાઇટ એ મહારાષ્ટ્ર. અબ્રક તમિલનાડુ. સીસુ છે એ આંધ્રપ્રદેશની અંદર. અને ચૂનાનો પથ્થર એ ગુજરાતની અંદર. તો આવી રીતે ખનિજો તમે દર્શાવી શકો છો. પછી કોલસો આ ભાગની અંદર, બિહાર, છત્તીસગઢ જેવા રાજ્યોની અંદર. પછી ખનિજ તેલની વાત આવે તો ખનિજ તેલ છે ગુજરાતની અંદર દર્શાવી દો. સૌર ઉર્જા ગુજરાતની અંદર. પવન ઉર્જા એ પણ ગુજરાતની અંદર અથવા મહારાષ્ટ્રની અંદર. બાયોગેસ પ્લાન્ટ એ પણ ગુજરાતની અંદર તમે દર્શાવી શકો. અને ભરતી ઉર્જા એ પરીક્ષામાં પૂછાતું નથી. તો આ પ્રકરણની અંદર આપણે અલગ અલગ પ્રકારના ખનિજોની વાત કરી, સંચાલન શક્તિના સાધનોની વાત કરી, ખનિજ સંરક્ષણની વાત કરી. તો આવી જ રીતે આપણે ફરી પાછા મળતા રહેશું. ગુડ બાય. થેન્ક યુ.